નમસ્કાર મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે યુજીસી વિશે વાત કરી હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ છે એ સ્ટેટ અને સેન્ટ્રલની યુનિવર્સિટીઓને આ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી એક્ટ 1956ની કલમ 2F એને રિકોગ્નિશન આપે છે. સાથે સાથે એઝ પર 12B એને ગ્રાન્ટ મેળવતી માન્યતા પણ આપી શકે છે. આવી રીતે કોલેજો માટે પણ 2F અને 12Bની જોગવાઈ યુજીસી એક્ટમાં છે. આ થઈ વાત જે સ્ટેટ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને કોલેજોની. હવે વાત છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આપણા ભારતમાં શરૂ થઈ રહી છે એના માટે તો કે વર્ષ 2003માં યુજીસી એક્ટ 1956માં એમેન્ડમેન્ટ કરી, સુધારાઓ કરી અને પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેશન 2003 એ ઉમેરવામાં આવ્યું. અને આ પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેશન 2003ની પેટા કલમ 3 મુજબ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને માન્યતા મળે છે. યુજીસીના ભારતમાં 6 જુદી જુદી જગ્યાએ ઓફિસો છે અને જેને પ્રાદેશિક કેન્દ્રો તરીકે આપણે ઓળખીએ છીએ. એ કઈ કઈ છે તો લગભગ 1994-95માં આવી રીતે એનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું અને એને અલગ અલગ જગ્યાએની પ્રાદેશિક ઓફિસો શરૂ કરવામાં આવી. જેમાં એક છે પુણે, ભોપાલ, કોલકાતા, હૈદરાબાદ, ગુવાહાટી અને બેંગ્લોર. એટલે આ યુજીસીની જે યુનિવર્સિટીઓને અને કોલેજોને માન્યતા આપવા માટેની જે જોગવાઈઓ છે એક્ટમાં એ, અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે શરૂ થઈ રહી છે દેશભરમાં, જેનું પ્રમાણ વધી રહ્યું છે. અને હવે તો આપણે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓને પણ આપણી યુનિવર્સિટીઓમાં અને રાજ્ય કે કેન્દ્રની કે શહેરોમાં એને કેન્દ્ર શરૂ કરવું હોય તો કરી શકે, એના માટેની જોગવાઈઓ પણ કરેલી છે. નવી શિક્ષણ નીતિ જેને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કહે તે તહત ઘણા બધા સુધારાઓ વધારાઓ થયેલા છે અને હજી થઈ રહ્યા છે. તો ફરી નવી આવી જ કોઈક વાત સાથે આપણે નવા વિડીયોમાં મળીશું. તો આ માહિતીને તમારા મિત્રો સાથે અને તમારા સોશિયલ મીડિયાના અન્ય એકાઉન્ટ સાથે શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. યોગ્ય લાગે તો વિડીયોને લાઇક કરો, યોગ્ય લાગે તો શેર કરો અને યોગ્ય લાગે તો આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીએ.